દાન આપો ને તો શ્રેષ્ઠ દાન આપજો, નહીં તો ના આપતા. અને શ્રેષ્ઠ ના આપજો, જેને જરૂરિયાત હોય એને આપજો. જેમ કે આપણા આજુબાજુમાં આપણા ભાઈ બંધુઓ રહેતા હોય, આપણા ભાઈઓ રહેતા હોય, કાકાના દીકરા, માસીના દીકરા, ગમે તે રહેતા હોય, અને જો કદાચ એને કંઈક જરૂરત હોય ને કંઈ બોલી ના શકતો હોય અને એ આપણને કોઈક દિવસ કંઈક આવીને કહે ને આપણે એને મુઠ્ઠી વાળીને આપી દઈએ ને, એ બધું સાચું દાન છે. એ સાચું જ દાન છે. પછી આપણે રોડ જતા નીકળતા વાળાને, બધા જે નીકળે છે બધા માંગવા વાળા, એમને રોજ 10 રૂપિયા 50 રૂપિયા આલીએ, તો એનો તો એ ધંધો છે, એનો એ ધંધો છે, ભીખ માંગવાનો ધંધો છે. હમણાં અમદાવાદમાં 150 વ્યક્તિ પકડાયા જે ભીખ માંગવાનો ધંધો કરે છે. એ એમનો ધંધો છે. તમે એમને 10 રૂપિયા 50 રૂપિયા આલશો તે તો એમનો ધંધો થઈ ગયો. એ તમારું દાન આપેલું લેખે ન લાગે, એ તમારું દાન લેખે ન લાગે. પણ જરૂરિયાત વાળી જો વ્યક્તિને આપશો તો એ તમારા 5 રૂપિયા આપેલા એ 5 કરોડ થઈ જાય. જરૂરિયાત વાળી વ્યક્તિને દાન આપવું જોઈએ, અને જે જરૂર હોય એવું આપવું જોઈએ.